સન 2017 9 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબનાઓની સૂચના તથા દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 9 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઇમરાન ખુરશીદ અરશદ અહમદ અંસારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુનામાં આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારી કરી તારીખ 20/1/2017 રોજ કલાક 14:30 વાગે ફરિયાદી શ્રી મોહમ્મદ ઇલિયાસ ઇકબાલ રંગરેજ ઉંમર વર્ષ 48 ધંધો વેપાર રહે પ્લોટ નંબર 28 સર્વે નંબર 42 ગલી નંબર 4 શાસ્ત્રી ચોક લિંબાયત સુરત શહેરનાઓની મદીના મસ્જિદ પાસે આવેલ હોટેલ ગરીબ દરબાર ખાતે હાજર હોય અને તે સમયે આરોપીઓ ઇમરાન ખુરશીદ અહમદ અંસારી તથા સરવર અજીજુદ્દીન શેખ તથા મોહમ્મદ સોહિલ મોહમ્મદ એજાઝ સિદ્દીકી નાઓ ગ્રાહક બનીને જમવાનું પાર્સલ લેવા માટે આવેલ. આ ત્રણેય આરોપીઓ હોટલના કાઉન્ટર પર આવેલ. તેમની સાથેના આરોપી સરવર અજીજુદ્દીન શેખ નાઓએ 100 રૂપિયા આપતા કાઉન્ટર પર બેસેલ ફરિયાદી મોહમ્મદ ઇલિયાસ ઇકબાલ રંગરેજ જણાવેલ કે છૂટા પૈસા આપો, પણ આરોપી સરવર અજીજુદ્દીન શેખ પાસે છૂટા પૈસા ન હોય, જેથી ફરિયાદી મોહમ્મદ ઇલિયાસ ઇકબાલ રંગરેજે ત્રણેય આરોપીઓને પાર્સલ આપવાની ના પાડતા તેઓને ગુસ્સો આવતા ત્રણેય આરોપીએ ફરિયાદી તથા તેમના પુત્ર અબ્દુલ કાદરને ગાળો આપવા લાગેલ અને આ વખતે ઝઘડો થતા મારામારી થયેલ અને ફરિયાદીની હોટલના માણસો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓને વધારે ગુસ્સો આવે, જેથી આરોપીના મિત્ર સરવર અજીજુદ્દીન શેખનાઓ ચિસ્તિયા હોટલની પાસેથી લાકડાનો ફટકો લાવે અને ફરિયાદી મોહમ્મદ ઇલિયાસ ઇકબાલ રંગરેજ તથા તેના પુત્ર અબ્દુલ કાદરને ગંભીર ઇજા પહોંચાડી જાનથી નાખવાની ધમકી આપીને ભાગી ગઈ હોય. જે ગુનાના કામે આરોપી ઇમરાન ખુરશીદ અહમદ અંસારી નાઓ આજ દિન સુધી નાસ્તા ફરતા હોય, જેને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.